હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? વેલકમ છે તમારું ન્યૂ વ્લોગમાં. તો આજે તો આપણે મોર્નિંગ નથી, હવે આફ્ટરનૂન થઈ ગયું છે. 12 વાગી ગયા છે, બપોર થઈ ગઈ છે, મોર્નિંગ વયું ગયું છે. કેમ છો બધા? મજામાં છો ને? અમે તો મજામાં છીએ. આજે બહુ મોડું થઈ ગયું છે. જવો કે જય શ્રી કૃષ્ણ. હા છે યુવાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આવડે બોલતા? જય શ્રી કૃષ્ણ બોલતા આવડે? જય માતાજી. પીયું કહી દે જય શ્રી કૃષ્ણ. કહી દે જય શ્રી કૃષ્ણ. હેદુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેતા? જય શ્રી કૃષ્ણ પકડાય નહીં. હાય ગાઈસ, આજે હું સુવિચાર બોલવાની છું. શ્રી કૃષ્ણ કહે છે, બોલવું એ ચાંદી છે, મૌન રહેવું એ સોનું છે, પણ યોગ્ય સમયે બોલવું એ હીરા મોતી છે. જય શ્રી કૃષ્ણ. वो भी खिलौनों खा ले. देखो गाइस, युवान बिस्किट खा रहा है. तेरी मम्मी देखेगी वो बिस्किट खा रहा है. મમ્મા ખાઉં બીબી. તારે બીબી ખાવ. વેદુબેન ખાય છે. વેદુબેન જમવાનું બની ગયું, આપણે બિસ્કિટ ન ખવાય. બીવડો હવે સાવધાન મોડ્યું ને. જો આ રીયુ કેટલો પરેશાન કરે. જો રીયુ. જો યુવાન. આપણે રીયુભાઈને તેડી લીધા છે અને આપણી રસોઈ તૈયાર છે ગાઈસ. બનાવ્યું છે આપણે. દાળ બની ગઈ છે. ભાત બની ગયા છે. રોટલી બની ગઈ છે. જો યુવાન. યુવાન. क्या करना है? बिस्किट खाना है? खोल डिब्बा. હેલો ગાય, જો તો આપણે આ કેરી સુધારવાની છે ને પછી આનો રસ બનાવવાનો છે. હેલો ગાઈસ, તો આપણે છે ને આ કેરીનો રસ બનાવવાનો છે. અત્યારે રસની રોટલી, વેદુબેન માટે રસ રોટલી બનાવવાનું છે. આપણા માટે મિસળ પાવ બનાવવાનું છે. વેદુબેનને મિસળ પાવ ભાવતું નથી, એટલા માટે એના માટે રસપૂર રોટલી અને આપણા માટે મિસળ પાવ બનશે. દરરોજ અલગ અલગ બનાવવું પડે. વેદુબેનને કાંઈ ભાવે જ નહીં, એના માટે બધું અલગ જ બનાવવાનું હોય. તો આપણે હવે કેરીનું કટિંગ શરૂ કરશું. જુઓ ગાઈસ, આ છે આપણો મિસળ પાવ રેડી. આજે આપણે આ મિસળ પાવ ખાવાનું છે. તીખું તીખું મિસળ પાવ છે ને, મસ્ત. આપણે કાંદા પાવ, આપણે આ મિસળ પાવ ખાવાનું છે. પછી આ છે આપણું દૂધ, છે રસ, આ છે છાશ, આ છે દહીં. જે ઈચ્છા થાય એ ખાવાનું. એટલું બધું ખાવા માટે છે. વેદુબેન રસ રોટલી ખાય છે. વેદુબેન રસની રોટલી ખાવાના, એને મિસળ પાવ ભાવે નહીં. રીયુભાઈ છે ને ક્યાંય રહેતો નહોતો, ખાવાય દે એમ નથી, એટલે એને આ ટીવીમાં કરી દીધું ને ત્યારે બેઠો બેઠો જોવે છે. નકર તો નકરી મમ્મી જ તેડી રાખે એમ કહેતો હતો. રીયુ હાય હાય. નકર તો એમ કે નકરી મમ્મી તેડી જ રાખ, તેડી જ રાખ. જો ગાઈસ, એટલા બધા વાસણ આપણે એકલા ધોયા. કેટલા બધા વાસણ છે.
એટલા બધા વાસણ આપણે એકલા ધોયા અને હવે બહુ થાકી ગયા છે જુઓ રીયુભાઈ. તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું. તો હવે વિડીયોનો એન્ડ કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મમ્મી છે ગુડ નાઇટ કહેતા. બાય બાય. બાય બાય. ગુડ નાઇટ. લાઈક કરો કે લાઈક કરો, આમ કરો, લાઈક કરો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગાઈસ, હવે મળશું આવતીકાલે નવા વિડીયો સાથે. ગુડ નાઇટ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.